સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બાલારામ મહાદેવના સાનિધ્યમાં આજે પ્રોફેશનલ પ્રેસ યુનિટીની બેઠક યોજાઈ। કુદરતી અને રમણીય વાતાવરણ સ્થાપિત પ્રાચીન અને પૌરાણિક બાલારામ મહાદેવના સાનિધ્યમાં પ્રોફેશનલ પ્રેસ યુનિટીના ઉત્સાહી અને યુવા પ્રમુખ દશરથસિંહ સોલંકી બાપુના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં આગામી સમયમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના વિવિધ હોદ્દેદારો તેમજ સભ્યોની નિમણૂક બાબતે ચર્ચા વિચારણા લઈ પ્રદેશ પ્રભારી જેણુભા વાઘેલા, પત્રકાર સુરક્ષા સમિતિના જોશીભાઈ તથા પ્રોફેશનલ પ્રેસ યુનિટીના આમંત્રણને માન આપી અને પધાર્યા હતા। ત્યારે પ્રોફેશનલ પ્રેસ યુનિટીના ઉત્સાહી અને યુવા પ્રમુખ તથા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના ઉત્સાહી અને યુવા જિલ્લા પ્રમુખ દશરથસિંહ સોલંકી, ઉપપ્રમુખ જયેશભાઈ મોદી તથા અન્ય હોદ્દેદારોએ આવનાર મહેમાનોને આવકાર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો એકઠા થયા હતા, જેમાં પોતપોતાના મૂંઝવતા પ્રશ્નો અને સમસ્યા અંગે પત્રકારો દ્વારા પ્રદેશ પ્રભારી અને જિલ્લા પ્રમુખ સામે રજૂઆતો કરવામાં આવી હતી। ત્યારબાદ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રદેશ પ્રભારી જેણુભા વાઘેલા દ્વારા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના માળખાકીય સુવિધાઓ અને કામગીરી બાબતે નવા જોડાયેલા અને જૂના મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જ્યારે અન્ય હોદ્દેદારો દ્વારા તાલુકા લેવલે આગામી સમયમાં નવા હોદ્દેદારોની વરણી મામલે પત્રકારો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ત્યારબાદ સૌ સ્વરૂચિ ભોજન લીધું હતું। દશરથસિંહ બાપુ, સત્યના શિખર ન્યૂઝ, બનાસકાંઠા।